हेलो फ्रेंड्स, आज આપણે બનાવી રહ્યા છીએ દાળ બાટી। દાળ બાટી બનાવવા માટે સૌપ્રથમ તમારે દાળ લેવાની છે। દાળ તમે મસૂર, અડદ, ફોતરાવાળી મગની દાળ, મોગર આ ચારમાંથી કોઈ પણ બે દાળ લઈ શકો છો। મેં ચારે દાળ લીધી છે, તમે કોઈ પણ લઈ શકો છો। અને આનું માપ છે 2 વાટકી જેવું મેં લીધું છે। એને સારી રીતે ધોઈ લેવાની છે। સારી રીતે ધોયા પછી કુકરમાં પાણી 2 ગ્લાસ પાણી, મીઠું અને હળદર નાખી 3 સીટી લગાડી દેવાની છે। ત્યારબાદ સાઈડમાં ઘી યા તેલમાં વઘાર કરી શકો છો। મેં અત્યારે ઘી લીધું છે। ઘીમાં રાઈ તડતડે પછી હિંગ એડ કરવાની છે। અડધી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે। હિંગ એડ કર્યા પછી હળદર એડ કરવાની છે અડધી સ્પૂન જેટલી। ત્યારબાદ સમારેલી ડુંગળી એડ કરવાની છે। ડુંગળી સરખી રીતે સંતળાઈ જાય ત્યારબાદ ટોમેટો પ્યુરી એડ કરવાની છે। સરખી રીતે મિક્સ કરી લેવાની છે। નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે। ગ્રીન ચટણી મેં બનાવેલી છે અને લસણ આદુ મરચાંની ચટણી બનાવેલી છે એ બી મેં એડ કરી દીધી છે। આવી રીતે એડ કરી લેવાનું છે। લસણ આદુ મરચાંની ચટણી છે અને ધનિયા પાવડરની ચટણી છે, એને સારી રીતે એડ કરી લેવાની છે। એડ કર્યા પછી 2 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે। 2 ગ્લાસ પાણી એડ કર્યા પછી સરખો એક ઉકળો આવવા દેવાનું છે। મસાલા એડ કરવાના છે। સૌપ્રથમ આપણે ધનિયા પાવડર એડ કરીશું, 2 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી આપણે જે દાળ બફાઈ ગઈ છે એ મિક્સ કરી લઈશું। સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને એક ઉકળો આવવા દેવાનું છે। એક ઉકળો આવી જાય પછી હંમેશા ગરમ મસાલો પાછળથી નાખવાનો છે, જેનાથી સુગંધ બહુ સરસ આવે છે। અને પછી ધાણા ઉપર થોડા એડ કરી દેવાનું છે। અડધું લીંબુ એડ કરવાનું છે। હવે આપણે બાટી માટે લોટ બાંધીશું। મેં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને 2 ચમચી સોજી લીધી છે। અજવાઈનને આવી રીતે મસળીને નાખવાની છે। ત્યારબાદ મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ ઘીનું મોણ એડ કરવાનું છે અને સોડા એડ કરવાની છે, થોડીક જ અડધી ટીસ્પૂન જેટલી સોડા એડ કરવાની છે। ત્યારબાદ લોટ બાંધી લેવાનો છે અને લીંબુ જેટલા લોયા કરી ચીરા મારી અને કુકરમાં આવી રીતે ઘી એડ કરી અને મૂકીને સીટી કાઢી લેવાની છે અને આવી રીતે શેકી લેવાની છે ધીમા તાપે। ઉપરથી થોડું ઘી તમે એડ કરી શકો છો। પલટાઈ દેવાની છે। હલ્યા પછી બી તમને ક્યાંય લાગે છે કે નથી શેકાણી તો તમે પલટીને ફરીથી 5-7 મિનિટ માટે શેકી શકો છો, પણ સીટી કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ થઈ છે આપણી। અને આવી રીતે હવે આપણે સર્વ કરીશું। એક થાળીમાં ઇડલીને એક થાળીમાં બાટીને મસળીને એમાં દાળ એડ કરીશું, છાશ અને લીંબુ સાથે સર્વ કરીશું।